વિડિયો હતો ને વિડિયો. હા વિડિયો હું હાલે પીરભાઈ જમ્યા જમ્યા હો. કેમ મજા આવે છે ને? કોણ બોલ્યા? હા કોણ બોલ્યા? હેલો કોણ બોલ્યા? પીરભાઈ આનંદમાં અલ્લાહ વાગણા કરમથી મોટા ભાઈ આ નાના ભાઈ ગની શેઠ. હું શેઠ છે મોજમાં? બસ દુઆ છો બાકી તમારી ખિદમત બહુ સરસ. એ માશા અલ્લાહ ખિદમત કરાવે બાકી તો આપણું શું કામ છે અહીંયા આપણે આવી ન આવી ને બહુ મજા આવી. આવી બધા. ઇન્શાલ્લાહ કાલે ક્યાં કાલે જવાનું જારત કરવા કાલે આખો દિવસ જિયારતમાં તમે કહો એમ. અને જુમ્મા ક્યાં પીડ્યા? જુમ્મા રમવા જુમ્મા પીડ્યા. પીરભાઈ તમે? કોઈ વાત જ ન હોય. હું તો જ્યાં ત્રણ નંબરના પેલો બધો બેઠો હતો. અંદર જવાની જગ્યા હોય જોઈ ને. પીરભાઈ પણ છે ને પીર બાપુ છે ને તમારા પગમાં તાકાત આવી ગઈ. મોજમાં છે અત્યારે પગમાં તાકાત આવી ગઈ છે હા. અને માશાઅલ્લાહ હવે નાના ભાઈનો વારો લઈ લેવી. હાજી બાપુ હું કહો છો? અરે જલસા આવી ગયા બાપુ ને અરે બહુ મજા આવી આમ ખરેખર હકીકતે મજા આવી અને ખિદમત બહુ સારી કરી. આપણી હોટલ બહુ સારી. વાત ન કરો. હોટલ કેટલી વીઘા એકની છે કે વધારે? 1 વીઘાની હોટલ એક અને વીઘાની. 16 માળ 16 માળની હોટલ છે અને 1 વીઘાની અને રેસ્ટોરન્ટ મસ્જિદ બધું અંદર ને અંદર કપડા ધોવાનું વોશિંગ મશીન વોશિંગ મશીન તમારે જ્યારે જાવ તો કપડા ધોઈ કપડા ધોવાળો આવે પણ એમ લેવાવાળો આવે તમારે હાથે ધોવાય તો શું ફૂલ ફેસિલિટી ઘર કરતા વિશેષ ફેસિલિટી છે. અને જમવાનું માશાઅલ્લાહ સારું હતું. માશાઅલ્લાહ હું કહો ગની જેટ તમે હોય ગયો છો બસ દુઆ થઈ ગઈ. તો હગાવાલા બધા જોવે છે તમને ના માશાઅલ્લાહ. ના પણ બાપુ દુઆ થઈ ગઈ. ગમે હોય તો એમ કેવું પડે કે બાપુ છે ને જવું હોય ને તો જબર બાપુ રે. માશાઅલ્લાહ. જબર બાબુ ટૂરમાં જ મજા આવે એમ. અને હમણાં તો જમવાની એવી મજા આવે. એમ નહીં અમારે તો અહીં એવી મોજ છે હે? કે ઇબાદત તો કરવી પણ હારવારા પીરભાઈ છે ને પીર બાપુ અમને આનંદ એવો કરાવે છે પાછા માશાઅલ્લાહ. ઓહ અને નોલેજ વાળી વાત કરે એમ કે આઈએસ અધિકારીનો ઇન્ટરવ્યુ કેમ લેવાતું હોય અને નોલેજની વાત થતી એવી માશાઅલ્લાહ વાત કરે એટલે હમણાં તો આમ પીર બાપુ અરે મને મજા આવી ગઈ. ઓહ, મજા લાગી. અલ્હમ્દુલિલ્લાહ. હું કહેતો અકરમ અલ્હમ્દુલિલ્લાહ. બોલો બોલો હાથ સાહેબ. એમ નહીં તું એમ નહીં કેમ તને એમ જુમ્મા આજ કેટલો આજ ઉમરો કર્યો કે કઈ? હા આજ સવારે ફજરની નમાઝ બાદ એક ઉમરો કર્યો. કેટલા ઉમરા કર્યા? કુલ 3 ઉમરા કર્યા. એમ પછી માનો કે તમે ઘરેથી નીકળ્યા હા તે 2 અલ્ટિકા આવી બરોબર હા પછી એરોડામમાં તમે પહોંચ્યા હા હા. પછી એરોડામમાં કેમ ખિદમત રહી રેબર ટૂરની? જમવાનું કરવાનું બધું અલ્હમ્દુલિલ્લાહ બધું રેડી છે. બધું માશાઅલ્લાહ. માશાઅલ્લાહ છે. તો તારે 4 ઉમરાનો છે? હે? 3 ત્રણ એક આવ્યા ત્યારે એક કાલે ત્રણ. 3 દિવસના તો મારે તો 3 છે તો તું આજ જો તો ચાર કેમ ઉમરા. 3 થાય? તમારે ત્રણ ચાર નથી ને કેમ? કેમ? તમારે બે ત્યાં ને આપણે એમ ઓલા આપણે ભલે જવાબ કર્યા ને એમ નહીં તમારે જવાબ કર્યા મેં એમ. તમારે વ્હીલચેરમાં 2 ઉમરા થયા અને તવાબ તમે અલ્હમ્દુલિલ્લાહ તમે હાલી નોગો તો એ ઝમઝમનો પાવર દેખાડો ને તમને. હે કેવો પાવર દેખાડો? હે મને એમ શું હાલી થઈ ગયું થતું હતું. એમ હાલી નતો માશાઅલ્લાહ પીરભાઈ 2 ઉમરા કર્યા અને એક પાછો હાલીને તવાફ કર્યો અલ્હમ્દુલિલ્લાહ. એમાં શું છે કે એના અશરફની ઈચ્છા હતી. અશરફ મને ફોન કરતો ગનીભાઈ એ કે મારા બાપુનું પીરભાઈનું છે ને એ કે હાજીભાઈ એ કે એનો ફોટો એ કે હરમ પાસે જોયું મારે તો પછી મેં સાયકલ વાળાને કીધું તો મેં તો અમારા પીરભાઈનો પીર બાપુનો ફોટો તું છે ને હરમભાઈ પાડજે પણ ઇન્શાલ્લાહ મેળ ન આવ્યો ને પછી પાછો મેં મક્કા શરીફના ફોટો બનાવ્યો પછી અલ્લાહનો કરમ થઈ ગયો ને હાથે જ તવાફ કરવા આવી ગયા ને હાથે તે ભાઈ અકરામે એના પોતરાએ ફોટા પાડી અને માશાઅલ્લાહ મોકલી દીધા. એટલે એક ઐતિહાસિક અમારું આજે ઇન્શાઅલ્લાહ 3 તારીખે અમારી રવાનગી હતી અને આજે 6 તારીખ થઈ છે. 6 તારીખની અંદર 3 ઉમરા થયા છે અલ્હમ્દુલિલ્લાહ. ને કાલે અમે જારત માટે જવાના છીએ. અમે તમારા હકમાં દુઆ કરવી છીએ અને તમે અમારો વિડીયો જોઈ અને તમે દુઆ કરો અમારા હકમાં માશાઅલ્લાહ. અમારા તમામ અરકાન સફળ રહે અને તંદુરસ્તી રહે અને અમે તમારા માટે દુઆ કરીશું. અને ઇન્શાઅલ્લાહ અમારું એક પેકેજ અમે અત્યારે મક્કા શરીફની અંદર જ બહાર પાડ્યું છે 9 ઓક્ટોબરનું અંદર 9/10/2024માં. જો કોઈને આવવાની ઈરાદો હોય તો એ વખતે અમે 2 રેબર છે અનુભવી રેબર હું છું અને તેસીમ બાપુ છે અલ્હમ્દુલિલ્લાહ. એ 14 રાત્રિ અને 15 દિવસનું પેકેજ છે તો કોઈ આવવા ઈચ્છતા હોય તો અલ્હમ્દુલિલ્લાહ
અમારી સાથે આપ જોડાઈ શકો છો રહેબર પરિવારની સાથે. મોસ્ટ વેલકમ. અલ્લાહ પાક સૌને આ જગ્યા ઉપર બોલાવે. કેમ છે આ શહેર, આ દુનિયા કેવી છે ઘણી છે? દુનિયા અલ્લાહના ઘરે આવ્યા છે. એ એમ લાગે ને એમ કે કેમ અને અલ્લાહના પૂરું શુકર. અલ્લાહના કરમથી કે આ શહેરની અંદર છે ને, હું તો એમ કહું કે બધાને બોલાવે કે આ શહેર એવું છે કે અહીંયા એક કદમ હાલો તમે તો 1 લાખ નેકી મળે છે. અને એમાં અલ્લાહના કરમથી તમે ઉમરા કરો એટલે અલ્લાહ પાક તમને કેન્ટનર ભરીને નેકી આપી દે. જેને બક્ષું એને બક્ષી જ નાખો. ગામનું કબ્રસ્તાન બક્ષી દો, તમારા રિલેટિવ સગા સંબંધીને બક્ષી દો. એટલે અલ્લાહ પાક તમને છે ને આ શહેરની એના હરમની અંદર બોલાવ્યા છે. ને પછી ઇન્શાઅલ્લાહ બોલાવશે ને અહીંથી નવરવી ધોરવી જમઝમ પીરાવીને ઇન્શાઅલ્લાહ અલ્લાહના કરમથી એના મહેબૂબના દરબારમાં નાખી દે છે. તો એ કુરાનથી સાબિત છે કે મારા મહેબૂબના જેને ગુંબદે ખજરાના દીદાર કર્યા એટલે એની માટે જન્નત વાજિબ છે. હવે જન્નત લાખ રૂપિયા મળે ખરું કાંઈ? હે, એ તો અલ્લાહના કરમ કહેવાય ને કે આપણને બોલાવ્યા, એના કાબાના દીદાર કરાવ્યા. એની પીર હા, એ તો એની અહેમિયતની વાત છે, પણ બોલાવી લીધા એ મહત્વની વાત છે કે આલમે અરવાની અંદર છે ને જેની રૂએ લબ્બે કીધું હોય ને ઇન્શાઅલ્લાહ એનો કોઈ પણ બનાવ બની જ જાય આવવાનો. નકર અમારે પીરભાઈ શું કહેતા હતા કે મારે જવું નથી એમ. છોકરો હોય છોકરો હોત છે તો માશાઅલ્લાહ. એને ઉમરા કરી નાખ્યા 2. અને આજે ઇન્શાઅલ્લાહ ગનીભાઈના અહેલિયા અને અશરફ એ પણ અસર બાદ ઉમરા કરવા ગયા, જોહર બાદ. અલ્હમ્દુલિલ્લાહ આ હિંમત છે માશાઅલ્લાહ. અને અલ્લાહ ઇબાદત બધા પાસેથી લેશે અને જે ઇબાદત કરે છે એ અલ્લાહ કબૂલ ફરમાવે. અને ઇન્શાઅલ્લાહ પછી નેક્સ્ટ ટાઈમમાં પાછી હજી અમે અમારી વાતો સાથે બેસી અને નાખશું. અને અહીંયા કોઈને એવું નથી લાગતું કે અમે કાંઈ બહાર ઘરની બહાર છીએ એમ લાગે છે એવું પીરભાઈ? માશાઅલ્લાહ. કહી દો બધાને, કહી દો ઉપાધિ ન કરતા ઘરવાળાને કહી દો. કોઈ ચિંતા કોઈ જાતની કરે નથી. ઘર કરતા વિશેષ છે. બા દુઆ થઈ ગઈ છે. હું ભાઈ માશાઅલ્લાહ માશાઅલ્લાહ. ઘરથી વિશેષ છે. કોઈ ચિંતા કરતા નહીં.